સર્વ મુક્તોને હૈયાના હિતથી જય સ્વામિનારાયણ. આશરો આત્માને આનંદથી ભરી દે છે. આશરાની ઉણપ અનેક વિકૃતિઓને સર્જે છે. આશરો કોનો કરવો જેથી અલૌકિક આનંદ પ્રાપ્ત થાય? આ વાત મહાભારતમાં મોક્ષ પર્વમાં યુધિષ્ઠિર મહારાજા ભીષ્મ પિતામહને કહે છે કે હે દાદા, પરમ શાંતિનો અનુભવ મને કહો. જીવ કોઈ ધનના આશરે છે, કોઈ ઘરના આશરે છે, કોઈ પરિવારના આશરે છે, કોઈ દેશ વિદેશના આશરે છે, અને આ આશરો કાળને એક થપાટે ઉડી જાય છે. અહીંયા કોઈનું કાંઈ ટકતું નથી. માટે કયો આશરો આત્માને આનંદથી ભરી દે અને પરમ સુખના માલિક બનાવે? આપ મને આની અલૌકિક વાત કરો. ત્યારે ભીષ્મ પિતામહ કહે છે કે સાંભળો, આશરો કરવા યોગ્ય તો સર્વ સમર્થ સર્વાત્મા એક જ છે, પરંતુ ભગવાનનો આશરો કરવો એ હવ જાણે છે, પરંતુ એનાથી કોઈ કામ થતું નથી. વ્યક્તિમાં સુબુદ્ધિ હોવી જોઈએ. કુબુદ્ધિ વ્યક્તિને મારનારી છે અને સુબુદ્ધિ તારનારી છે. માટે સુબુદ્ધિનો આશરો જ સર્વને પરમ શાંતિથી ભરી દે છે. સુબુદ્ધિ ક્યારે પ્રાપ્ત થાય? આ વાત સમજાવતા ભીષ્મ પિતામહ કહે છે કે પૂર્વે એક બ્રહ્મકુમાર હતો, એનું નામ કશ્યપ હતું. આ કશ્યપ કુમાર એક દિવસ ગંગા સ્નાન કરી અખંડ ભગવત સ્મરણ ચિંતન કરતા કરતા ચાલ્યા જતા હતા. એમાં અચાનક એક રાજકુમાર મદોન્મત્ત થયેલો, સત્તા અને સંપત્તિમાં અંધ બનેલો, ત્યાંથી ઘોડેસવારથી નીકળ્યો હતો અને આ ઋષિકુમારને ઘોડાની હડફેટમાં લઈને ભગાવી દીધા. અને કશ્યપ કુમારને બહુ જ દુઃખ થયું. એને એમ થયું કે ઓહો, હું ગરીબ છું, મારી પાસે કાંઈ છે નહીં, એટલે આ ધનવાન લોકો, સત્તાવાન લોકો મને પીડે છે ને. અને આજે પણ આ થતું જ હોય છે. મોટા ભાગના ગરીબને સુશીને જ મોટા ઊંચા થતા હોય છે. કોક એવા અપવાદ હોય એને લાખો લાખો ધન્યવાદ છે. ભગવાન સ્વામિનારાયણ કહેતા હતા કે સત્તા આવ્યા પછી બીજાને ક્ષમા આપી, સમર્થ હોવા છતાંય બીજાને માફી આપી, એવા જે પુરુષ છે એ તો દેવતાઓને પણ વંદન કરવા યોગ્ય છે. માટે એને ધન્યવાદ છે. ખૂબ જ સંપત્તિ મળે પછી પણ બીજાને સહાય કરવી અને આવેલાનું પોષણ કરવું, પરોપકારના કાર્ય કરવા, એવા વ્યક્તિઓ પણ દેવોને વંદન કરવા યોગ્ય છે, ધન્યવાદને પાત્ર છે. અને સાધુ થયા પછી પણ ખોટા રાગ દ્વેષને અહમ મમતાના ચોકડામાંથી બહાર નીકળી જવું, એવા વ્યક્તિઓ પણ દુર્લભ છે, દેવોને પણ વંદન કરવા યોગ્ય છે. માટે વિશ્વાસ સુબુદ્ધિનો થાય, અર્થાત સારો નિર્ણય લઈ શકે તો જ માણસનું મોટું કામ થાય. આશ્રયથી શું કામ થાય? પૂછો સુદામાને. આશ્રયથી શું કામ થાય? પૂછો 500 પરમહંસોને. આશ્રયથી શું કામ થાય? પૂછો મીરાબાઈને, નરસિંહ મહેતાને. આશ્રયથી શું કામ થાય? પૂછો પ્રહલાદને. બ્રહ્માંડના વિજ્ઞાનના બધા નિયમો તોડીને પુરુષોત્તમ નારાયણ પોતાના આશ્રિતોને પરમાનંદથી ભરી દે છે. પરંતુ આ ખબર હોવા છતાં આપણે લઈ શકતા નથી. કે છે કે મૂંઝાયેલો કશ્યપ મરવા તૈયાર થયો, ત્યારે એ જ વખતે ઇન્દ્ર મહારાજાને દયા આવી, એટલે આત્મહત્યા કરવા તૈયાર થયેલા કશ્યપ મુનિ પાસે શિયાળનું વેશ ધારી અને ઇન્દ્ર રાજા આવ્યા અને એને વાચામાં, મનુષ્ય જેવી વાચામાં બોલ્યા કે હે બ્રહ્મકુમાર, તમે શા માટે મરવા તૈયાર થયા છો? ભગવાને તમને અઢળક અને અમૂલ્ય વસ્તુ આપી છે. હૈયું, મસ્તક, હાથ, તણ દીધું તે નાથ, બીજું નથી હવે માગતો, બહુ દઈ દીધું તે નાથ. ભગવાને આપણને હૈયું આપ્યું છે, હાથ આપ્યા છે, મસ્તક આપ્યું છે, વિચારવા બુદ્ધિ આપી છે, કામ કરવા હાથ આપ્યા છે, અને એકબીજાની લાગણીઓને સમજવા માટે દિલ આપ્યું છે, બહુ દઈ દીધું. આ બસ આનો સદુપયોગ કરો. અને માણસને સાચો વિશ્રામ ક્યારે મળે છે? તો કે જાણેલાનો આદર અને મળેલાનો સદુપયોગ. મોટા ભાગના માણસો મળેલાનો દુરુપયોગ કરે છે, એટલે જ દુર્ગતિ પામે છે. આ વિશ્વમાં જે કોઈ મહાન બન્યા એ બધાએ ભગવાનને આપેલો આ બોડી એટલે શરીર અને સમય અને શક્તિનો સદુપયોગ કર્યો. એ જ 500 પરમહંસો બન્યા હતા, એ જ દાદા ખાચરને પર્વતભાઈ બન્યા હતા, એ જ સુદામાને સબરી જેવા બન્યા હતા, એ જ હનુમાનજીને બલિરાજા જેવા બન્યા હતા. માટે આપણું કેમ?
આ મરવા તૈયાર થયો, મોંઘો મનુષ્ય દેહ કચરામાં કાઢી નાખવા તૈયાર થયો, ત્યારે ઇન્દ્ર આવીને કહે છે કે પ્રભુ, હે ઋષિકુમાર, તમને તો ભગવાને હાથ આપ્યા છે, અમને હાથ નથી. આ જો મારા શરીરમાં કાંટા વાગ્યા છે, હું કાઢી શકતો નથી. હાથ નથી, ખાવું હોય તો ફળ અમે લઈ શકતા નથી. હાથ નથી એટલે ચોમાસામાં પાણીમાં પરેશાન થઈએ છીએ, ઉનાળામાં તાપના તપીએ છીએ, શિયાળામાં ઠંડીથી ઠૂઠવારીએ છીએ. કેમ જે હાથ હોય તો મકાન બનાવી અને સાફ જગ્યા કરી શકીએ. વળી તમને મગજ આપ્યું છે, તમે પૂર્વાપરનું વિચારી શકો છો. અમારે કોઈ પશુઓનીમાં મગજ ન હોવાથી સતયુગથી આરંભીને આજ સુધીના બધા જે છે ઇક્વાલિટીમાં રહ્યા છે. તમે તમારા મગજનો સદુપયોગ કરો, બુદ્ધિનો સદુપયોગ કરો, હાથને સારા કામે લગાડો. એ આ બધી જ પશુઓની, મનુષ્યોની સિવાયની બધી જ જાળીઓની એ આવું મનુષ્ય તને ઈચ્છે છે. અરે એને ક્યાં ઈચ્છો છો? અમે દેવો પણ આવા દુર્લભ મનુષ્ય દેહને ઈચ્છીએ છીએ, તેને તમે પાડી દેવા તૈયાર થયા છો. માટે સાવધાન. ત્યારે આ શિયાળની વાત સાંભળીને કશ્યપને શાંતિ થઈ. કશ્યપ કુમાર કહે છે કે આપ કોણ છો, શા માટે આવ્યો છો? ત્યારે ઇન્દ્ર પોતાના મૂળ સ્વરૂપે પ્રગટ થયા અને કહે છે હું મહારાજા ઇન્દ્ર છું. મારે સ્વર્ગમાં અપ્સરાઓની કાંઈ તાણ નથી, ભોગ સંપત્તિની તાણ નથી, તોય હૈયામાં જંપ નથી, અંતરમાં ઉદ્વેગ છે કે અમને જો આવી રીતે મનુષ્ય દેહ મળે, પવિત્ર સ્થાન મળે, પવિત્ર સંતનો યોગ મળે તો હું જન્મ સફળ કરવા ઈચ્છું. આ બધું જ તમને પરમાત્માએ આપ્યું છે. અને સંપત્તિ તો હાથનો મહેલ છે, આજ છે ને કાલ નહીં હોય. આજે અબજોપતિ હોય એ કાલે રોડપતિ થઈ જાય. માટે એના મોહમાં ન રહ્યો, તમે તમારું કર્તવ્ય સંભળાવો. અને એ જ વિચારથી એટલું કઈ ઇન્દ્ર મહારાજા અદ્રશ્ય થયા, કશ્યપ જાગૃત થયા અને પછી એને તરત જ પોતાની બુદ્ધિથી વિચાર કર્યો, મારે મારા જન્મનું કર્તવ્ય શું, મારે કોનો આશરો કરવો પડે. ભીષ્મ પિતામહ કહે છે કે પછી કશ્યપે સુબુદ્ધિનો આશરો લીધો. એટલે સુબુદ્ધિનો આશરો એટલે હું તો કે પોતાની બુદ્ધિનો સદુપયોગ કર્યો. બુદ્ધિનો સદુપયોગ હું તો કે જિંદગીનો સારો નિર્ણય લેવો, સત્ય માટે જીવવું અને આત્માને પરમાત્માની અનુભૂતિ કરવી. એ નિર્ણય બુદ્ધિનો સાચો છે. ખોટો નિર્ણય કરવો, આ ઝાડ છે, ના ખુરશી છે, ના ટેબલ છે, ના પડદો છે, ના માળા છે, આવા અસત્ય નિર્ણય કરવા એ બુદ્ધિનો દુરુપયોગ છે. મનથી પરમાત્માનું મનન કરવું, પરમાત્માનું ચિંતન કરવું એ મનનો સદુપયોગ છે. ચિત્તથી પરમાત્મામાં પ્રેમ કરવો, સ્નેહ કરવો એ ચિત્તનો સદુપયોગ છે. આપણો અહંકાર, હું હરિનો, હરિમમ રક્ષક, આ ભરોસો જાય નહીં, જે કરશે તે મમ હિત અર્થે, એ નિશ્ચય બદલાય નહીં. આમ અવિનાશીનો આશરો કરવો અને હું ભગવાનનો છું, આ દેહનો નહીં, આ દુનિયાનો નહીં. કેમ જે આ દેહને દુનિયાને તો કાળ નહીં, એક ઝપાટે બધું જ છૂટી જવાનું છે. જેમ સૂકું પત્તું ઉડી જાય એમ કાળની ઝપાટે આપણું બોડીને, આપણી સત્તા સંપત્તિ ઉડી જવાની છે. માટે અસત્યના વિશ્વાસને છોડી અને સત્યમાં સ્નેહ કરવો. ઝેરમાં શ્રદ્ધા છે એવી અમૃતમાં શ્રદ્ધા કરવી, આ બહુ મહત્વની બાબત છે. અને એટલે એને વિચાર કર્યો કે જુઓ, પૂર્વે ધ્રુવ, પ્રહલાદ આ સામાન્ય હતા, પરંતુ વિચારીને પરમાત્માને શરણે ગયા તો યુગો સુધીનો અમર પદ પામ્યા. એક સબરીને સુદામા ગરીબ હતા પણ ભગવાન માટે જેવા ઇતિહાસમાં અમર બની ગયા. માટે સુબુદ્ધિ હોય તો વ્યક્તિને સાચામાં શ્રદ્ધા થાય. આ વિશ્વનું કોઈ પણ સર્જન છે એ શ્રદ્ધાનું સર્જન હોય છે, સતત પ્રયત્નનું સર્જન હોય છે. પરંતુ એ માણસને સુબુદ્ધિ હોય તો પોતાની શ્રદ્ધાનો સદુપયોગ કરે છે. બાકી કાવા દાવા કરીને રૂપિયા ભેગા કરવા એ પોતાની લાગણીનો, દિલનો દુરુપયોગ છે. અને જે દિલનો દુરુપયોગ કરે એ કુબુદ્ધિ છે, અને દિલનો અને જીવનનો સુપયોગ કરે એ સુબુદ્ધિવાળો છે. અને એટલે પરમાત્માએ કહ્યું કે કુશાગ્ર બુદ્ધિવાળો કોને કહેવો? તો જે પોતાના કલ્યાણ માટે જતન કરે. કરોડો યુગો જાય તો એ અખંડ અવિનાશી પદ મળે, અમરત્વ મળે, એની માટે જે જિંદગીના સુપયોગ કરે એ જ સુબુદ્ધિવાળા છે. આપણે પણ આવી રીતે આપણી બુદ્ધિનો સદુપયોગ કરીએ, હાથને હરિના કામમાં લગાડીએ, પગથી પરમેશ્વરના પંથે જઈએ અને
જિંદગીને સફળ કરી અને માંગો મનુષ્ય જે સાર્થક કરી આવા ભગવાન મળ્યા, આવો સત્સંગ મળ્યો, આવા સદગ્રંથો મળ્યા, આ બધું વારે વારે મળશે નહીં. માટે જાણેલાનો આદર કરો. હું આત્મા છું, મારામાં પરમાત્મા છે, એનો આદર કરો અને મળેલા બોડીનો સદુપયોગ કરો. જિંદગી ધન્ય 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 બની જશે. જય સ્વામિનારાયણ.